યાત્રાધામ પાવાગઢ રોપવે ખાતે એનડીઆરએફ દ્વારા આયોજિત શોધ બચાવો મોક ડ્રીલ યોજાઈ. પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોવાથી રોપવે સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મહત્વપૂર્ણ સજ્જતા અભ્યાસ મોક ડ્રીલનું આયોજન આજે બુધવારના રોજ રોપવે ખાતે હાથ ધરવામાં આવ્યું હતું. તેમાં એનડીઆરએફ ટીમ, પોલીસ વિભાગ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ સર્વિસ, બોમ્બ સ્કોડ, ડોગ સ્કોડ અને ક્વિક રિસ્પોન્સ ટીમો હાજર રહી આપત્તિના સમયે વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલન કરી અને મુસાફરોની સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત કરવી તેની ઊંડાણપૂર્વક સમજને જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તે અંતર્ગત મોક ડ્રીલ દ્વારા પ્રેક્ટિકલ આયોજન કરવામાં આવ્યું હતું. આપત્તિ બચાવવા માટે જરૂરી સંકલન અને સાધનોનો યોગ્ય ઉપયોગ, સમયસર કામગીરી માટે શાનદાર કાર્યક્રમ યોજાયો હતો. સદર કાર્યક્રમમાં રોપવે સ્ટાફ, હાલોલ મામલતદાર, જિલ્લા એસઓજી, જિલ્લા એલસીબી, પાવાગઢ પોલીસ તંત્ર, હાલોલ તાલુકા વહીવટી તંત્ર, પાવાગઢ સરપંચ, પાવાગઢ તેમજ તાલુકાના અગ્રણીઓ હાજર હતા.